નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે કર્યો ઉલટફેર. કોંગ્રેસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ વોટિંગ અને ગેરરીતિથી 19 ફરિયાદો ચૂંટણી પંચમાં કરી છે, જેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરાઈ છે. ચૂંટણી પંચ આ વખતે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. કોઈ પોલિંગ બૂથ પર ગેરરીતિ થઈ તો ફરિયાદો માટે 20 વકીલોની ટીમ કંટ્રોલ રૂમમાં ધમધમી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ જ્યારે વાસણ ગામના બૂથમાં મતદાન કરવા ગયા ત્યારે ભાજપની નિશાનીવાળી પેન લઈને બેઠેલા ઉમેદવારના એજન્ટને લઈને વિરોધ દર્શાવ્યો હતો. તેમણે ભાજપ ઉમેદવારના એજન્ટ પાસેથી પેન લીધા બાદ બૂથમાં પ્રી સાઇનિંગ અને ઓફિસરને નિયમ મુજબ અમલ કેમ નથી કરવામાં આવતો તેવા સવાલો પણ કર્યા હતા. ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ છે. આ અંગે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે. ધન્યવાદ. જય હિન્દ.